વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું। છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં નવીન વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું। ₹4,60,60,000ના ખર્ચે નવીન એસટી ડેપોનું વર્કશોપ બનાવવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પ્રવચન દરમિયાન સંખેડા ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે બોડેલી ખાતે વિકાસના કામો ભાજપ સરકારના હસ્તે જ કરવામાં આવ્યા છે। રોડ રસ્તા જેવા અનેક કામો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને તેને લાવવા માટે સ્થાનિક આગેવાનોનો સિંહ ફાળો છે। આમ બોડેલી ખાતે બનાવવામાં આવેલ એસટી ડેપોના વર્કશોપનું લોકાર્પણ ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું। આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ, સંખેડા ધારાસભ્ય, છોટાઉદેપુર ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, બોડેલી મામલતદાર, બીજેપી જિલ્લા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિ ચેરમેન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર એસટી બસ માટેનું એક નવીન વર્કશોપ 4,60,60,000,000ના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ સરસ મજાનું ભવન બન્યું। ત્યારે હું આજના તબક્કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના વાહન વ્યવહાર વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ, સંખેડા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બેસીભાઈ તરવી, છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજથી અહીંયા જે કંઈક સગવડો મળવાની છે, આધુનિક સગવડો, એનો સારો ઉપયોગ થાય અને એમાંય પ્રજા સહકાર આપે એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય। ડભોઈથી કરજણની જે રેલ માર્ગની કામગીરી પૂર્ણ થયેલ છે એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજીને સૂચના આપવામાં આવી છે। ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા શરૂ થશે।